બરાબર તો ક્યારે કલાક પછી આવો છો? હું તમને ફોન કરીશ આવ્યા પહેલા તમે નીકળીએ એટલે પહેલા ફોન કરી દઈશ હા તો નીકળી ફોન કરીને આવો હો. એ આવજો મારે કપડા મેચિંગ મનડા મેચિંગ દલડા મેચિંગ કરવા છે મારા મીઠુડા હારે મન મળે તો બહુ ના ફેરા ભાભી આયો હું ફોન જ કરતી હતી તમારી વાત તો સાંભળો શું એક એવો મસ્તીનો છોકરો હમણાં રોડ ઉપર મળ્યો તો ને કે વાત નો પૂછો એને મને એનું નામ પૂછ્યું પછી મેં એને મારું નામ પૂછ્યું પછી કામ ધંધો પૂછ્યો પણ એટલો બધો ગમી ગયો બોલવામાં ભૂલ કરો છો કાઈને મને ઈ તમને એનું નામ પૂછે કે કીએ આઈ જે હોય મારો મગજ ફરી ગયો એને જોઈને એટલો સરસ ભલે જેવો હોય એવો તમે મારી વાત સાંભળો એક છે ને સરસ મજાના સમાચાર છે હું એટલે ફોન કરતી હતી તમને ઓલા મેરેજ બ્યુરોમાં તમારો બાયોડેટા નતો દીધો પણ એને ના પાડી દયો ને ઓલો છોકરો મને ગમી અને તમારી વાત સાંભળો એને હરતો ફરતો બિઝનેસ છે અને બીજું શું કીધું ખબર છે કઈક છે બીજું કઈક કેવું છે આને છે ને આ છોકરાની બિઝનેસ છે અને તમે એનો બિઝનેસ હાલે આપણે છે ને ઈ છોકરો એ જોશી પણ પેલા આ જોઈ લઈ જો આને આ તો પછી મને નહીં ગમે તો હું ના પાડ દઈશ હા ફોર્સ નહીં કરી જોઈ લ્યો તમને ગમે અને એની આવક સારી હોય તો હા ઈ વાતે પછી તમારે આયા હું કેમ રહું છું એમ રહેવું છે કે નહીં ઈ વાત તમારા શોખ કેવા વાળ સીધા કરે હોય ને પાર્લર માં જાવ પછી ઓછો ઇન્કમ હોય ને તો યા નો થાય આવો એટલે આ જોઈ લઈ પછી આપણે એમ ક્યારે આવવાના છો હમણાં આવે છે હારું બને હું તૈયાર નથી બીજા કપડા પહેરવા પડશે પહેરી લ્યો આ હારું આમાં સરસ જ લાગે સાડી બાડી નહીં પહેરો આમ સરસ ડ્રેસ પહેરીને તૈયાર હાલ ગમી જાવ છે હું અને હારો છોકરો હોય ને પછી આપણે કાલનું રાખીને વળી બીજી જગ્યાએ નક્કી હવે મારા ભાઈને વાત કરી દેજો ને કે છોકરો જોવા આવે વળી પાછો આપણે એને ડાયરેક્ટ છે ને ખુશ ખબરી જ આપીએ હજી આવ્યા નહીં અરે એમાં કાઈ ન ઘટે લે તે તો કપડાય બદલાઈ લીધા મને એમ કીધું ફટાફટ લો મારા લપ કર મને પણ મારે તો કપડા નહીં બદલા હું કપડા બદલાવતો ના જાવ કે મારે તમારે આવવાનું જ નથી ભેગું કા દાખલું તમે બધું બખેડજો અમે આવશું બેરા હો ભાઈ મેં તો કપડા બદલાવી તને એકલા લઈ જાય મારે ના ના મારે આવું એટલે ઊંઘીલા વેડા કર મને મારે આવું બોલ હા બહુ હારી હાલો છોકરી જોવા જા હાલો તમારે હા અરે ભાઈ હું ભગેડી લેવા માટે જાય આપા ભેરા તો આવી નહીં યાર કોક વડીલ માણા ભેરું છે તું વડીલ હો અમે તો નાના એમ કહું છું અરે ભગેડી આપણે અત્યારે જ છે ને ત્યાં જવાનું છે છોકરીને જોવા માટે એને ઘરે મેં બધી વાતચીત વ્યવસ્થિત છે ને મેં તમને એવી મઠારીને કરી છે ને હા. પણ તું છે ને જરાય ઊણો ઉતરતો ને હો અને હું તમને કહું છું ધમો ભાઈ બધી વાત કરી એવો છે એટલે હું તો હું નહીં ઉતરું પણ તમે ઊણા ઉતરતા નહીં વયસમાં ક્યાંય બોલ્યા એટલે મારો મગજનો બાટલો ફાટી જાય પછી બોલે ઈ નહીં. હાલો હાલો ભાગ્ય કામ પતે કાણા અમુક કઈ રહ્યું કંકુનું જો અહીંયા જે હતા ચાલતો હતો ને મજાક મસ્તી ના અંતે અહીંયા કાંઈ નહીં હો જો ના ના યા તો વ્યવસ્થિત એકદમ સુશિક્ષિત સુસંસ્કારી લાગવા જોઈએ હા બરાબર છે અને આનો જરા ઊંચી ઊંચી કરતા રહેજો શું સરકી નહીં કે શું સરકી હું તો કઈશ આ પ્લેન આકે પ્લેન તમને ફાવે એટલું બોલજો વધારે કાંઈ ન બોલજો ટૂંકમાં માપમાં રહેજો મારે કરાવજે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ચાંદની જય શ્રી કૃષ્ણ છોકરી ક્યાંથી તમે બેસો તો ખરા પણ જરાક ધારણા તો રાખો જો ચાંદનીજી મેં જે વાત કરી હતી ને એ મૂર્તિઓ છે આ ભાવેશ બઘેડી આ બે તો એના મિત્રો છે પાણી લેવા દો પાણી નથી પીવું અમાર બાધા ચાલક હક ન થાય ચાલક કોઈને ઘરનું પાણી નહીં પીવાનું હા તમારે લેસન થઈ ગયા ભાઈ આને કયો ને તમે જો આ કન્યા છે હા. જેને આપણે જોવા માટે આવ્યા છે આ એમના ભાભી છે હા ના કાઈ ઓલો બધી થઈ ગયા પછી ઓલો
ના 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 હરતો ફરતો ધંધો છે. હરતો ફરતો એનો બાપ દાદાનો બિઝનેસ હા અને અત્યારે આ ભાવેશ ચલાવે છે. હા મારા બાપુજી કરતા એના બાપુજી કરતા ને હું છેલ્લે મેં ઈ જ સંભાળ્યો. છોકરો ઈ જ કરશે હવે. તો મારા ઈ જ ફોન આવતા હોય. હા હા આ ઈ વાંધો નહીં અત્યારે નથી જોતા તમે તમારે દઈ દ્યો ને બીજાને. હા ઈ કાલ લઈ જઈશ 50. હા હા 50,000. હા મારે થોડું ઘણું ટોલો રોય અડધી કલાકમાં આમ થી આમ નામ થી આમ કાસ ધમાભાઈ ઈ એવા હે એટલું જ અમારે આ બધાયને ભાઈ મિત્રતા આવી છે ને કે એની મજાક મસ્તી ચાલુ જ હોય. અને જન્મ જાતથી જ આવા હે તમારી બેન નથી કોઈ હે એમ કરવાનું તમારે હે કોઈ બેન ના એને જણવાની બીજી ના પાડી દી સોરે કે બોલતો નહીં પણ આને હું કહું છું તમને કઈ નથી કે આને કયો ને તમે બોલવામાં માપ પાડે હું તો માપમાં છું પણ આ બિઝનેસ કરે તોય કેમ આવું બોલે એ ખાલી આમ મજાકિયો સ્વભાવ મજાકિયો છે. આખા બોલાશે હા વાંધો નહીં નહીંતર મેં કીધું ના 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 બિઝનેસમેન આમ તો સુશિક્ષિત છે સંસ્કારી છે પણ મજાકિયા છે. હા એ મને ખબર છે ને હા મને ખબર છે ને એ મેં અમને વાત કરી. શેની પણ એટલે પગી પણાની સિક્યુરિટી અને અને કે ધમા બોલે નહીં આ પર પૂછવું પડે બધું શાંતિ રાખો શાંતિ રાખો આ બધું વાત કરી લેતા અમે ભાગી નથી ખાતા આજથી જ મૂકી દીધી તમે કઈ રિંગ વાગે ને ઓલા વાત કરો. હા 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 આ ઈ બપોર પછી લઈ જઈશ કેટલા 1.5 પેટી ને હા આ ના ઈ થઈ જાય ઉપાધિ કરો મને બાપા હું અહીંયા એક ઠેકાણ છોકરી જોવા આવ્યો છું હા ઈ પછી તમારું કામ જ કરવાનું છે મારે હાઈન લગાડ હા એમાં કાંઈ ઉતાવળ જેવું નથી ત્યાં તમારું કામ છે 3 વસ્તુ હોય ને તો 3 વસ્તુ 1.5 કલાક નહીં થાય હા ભલે હાલો કેટલી ગાડી અરે ઓમ કે કેટલા ડમ્પર ભરવાના છે હા મસ્તી મસ્તી અમારે આવો વ્યવહાર હે મજાક ક્યાં સ્વભાવ હે તમારા ઘરની બસો ને એવું બધું છે અમારે તો ખતરા હે અચ્છા ત્યારે તો પાર્કિંગ નહીં વાંધા થાય તમાભાઈ ખરેખર હવે મારા પર નસીબ જ ઉઘડી એમ ને એ તો લગન પછી મને એમ અરે બહુ હારા ઉઈકડા એમ વિચારે એના કરતા એમ. પછી તો મારા 2 છપ બાર જ અને આપણે જો આ ધમાએ જેટલા પણ સગપણ કરાવ્યા છે ને એ બધા એકદમ વ્યવસ્થિત ચાલે છે એમાં કાંઈ ન ઘટે. પાછા એમના લગન નથી ઈ તો એવું જ હોય એમાં તમને ન ખબર આ એ તો એવું જ હોય તો પાછું વાગ્યું છે બહુ ડિમાન્ડ બાપા બહુ ડિમાન્ડ ના ઈ આઈ બપોર પછી કરી દે તમને હા ન્યા રાખ દ્યો ને હા ભલે કાંઈ વાંધો નહીં થઈ જાય તમે ઉપાધિ કરો માં હા પછી મેરેજ પછી તમે આટલા ફોન આવે તો નો ચાલે ને પછી આને ટાઈમ પછી તમે છે ને માણસ રાખી લેજો તમારે કોઈ માણસ નથી તમારી પાછળ કામ શે આવવાના આવશે જો તમે ઈ નો ભેરું થાય એમાં પૈસા કપાઈ જાય એમને આને નોકરી રાખી લેજો એ તો થઈ રહેશે જાય તો જ ભેગું થાય તો ઘર નહીં હાલે માસ્ટર હે માસ્ટર લે પણ ઉપાડી લે ભાઈ નતો કામનો એવા નબળા ફોન હું ઉપાડવા હોય ખોટા ભાઈ નુકસાની નહીં આવ્યો ઉપાડ ના આપી નાખજો એક જ ફોન ન ઉપાડતા પણ અમારે કરોડો ના બિઝનેસ ઉપાડવો ન પડે તમે મારા ભેગા છો ને એટલે મારા વાળાના બધા ફોન તમારા મળશે ભાઈ વાગે એમને કે કાપી નાખે એ કાંઈ મારા ભેગા હોય છે હેલો એક મિનિટ ભાઈ પ્લીઝ. જામ ઉપાડી લેવાય ફોન નુકસાની ન કરે પણ માગે ઉપાડે કરોડો ના નથી ઉપાડવા. ઉપાડવો પડે એમ નો ચાલે ઉપાડે હેલો હા એલકા હા થોડો ક્યાં ગયો બગડી? આર્યા અરે ઘરે છે હું ક્યારનો ફોન કરું છું તને કરું છું એને કરું છું તેજને કરું છું આમ તો એને કે આ બેઠા છો રસ્તામાં જો સોટેવાળી સર્કલ છે ને હા મારા સ્કૂટરમાં પંચર પડ્યું છે ખાલી તું તારું ઓલું કકળ સ્કૂટર લઈને આવ સામાન લઈને આવ મારું પંચર કરી દે તાત્કાલિક. જાઓ તમારે જવાનું છે જરાક માં ફોને હા તાત્કાલિક જો મને હેરાન થાઉં છું અને આમ જો એને કહેજે 50,000 લેવા તો લઈ લેજે એ હાલો કઈ મારું પંચર બરાબર હંધી તાત્કાલિક. એ હાલો હવે
શું થયું? કાઈ નહીં ભાઈ, આ તમે કીધું તું ને, આ છોકરાનો હરતો ફરતો બિઝનેસ છે. હા તો હરતો ફરતો જ છે. તાર ફોન શેનો હતો? તો મારે હરતો ફરતો જ ધંધો હે. મેં તમને અહીંયા જોવા આવ્યો તો એ ન કીધું કે મારા બાપ દાદા ને ધંધો હતો હરતો ફરતો, એના બાપ ને હતો. છેલ્લે મેં આ ધંધો સંભાળ્યો હરતો ફરતો. પણ શેનો બિઝનેસ હરતો ફરતો? આ ફોન શેનો હતો? પંચર નો. હેલો મિત્રો, જય માતાજી. હું છું કૃષ્ણ બેસ ઉર્ફે કિશોરીને મસ્ત મજાનો કોમેડી વિડીયો લઈને આપની સમક્ષ આવ્યા છીએ. અમારો આ વિડીયો જો તમને ગમે તો અમારી સ્ટાર પ્લસ મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો. હલો મિત્રો, હું ભાવેશ બગડી. જો આ વિડીયો તમને ગમે તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો, મારી સ્ટાર પ્લસ મીડિયાને સબસ્ક્રાઇબ કરો.